નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 15 જાન્યુઆરી 2025 બુધવારનો દિવસ છે। ઉત્તરાયણ નો ઉત્સવ આપણે સૌએ ગઈકાલે ઉજવો આપણી શોખ અને આપણી અનુકૂળતાઓ પ્રમાણે। ઉપરાંત આપણા કેટલાક ખેડૂત મિત્રો ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિઓ પણ આ દિવસે કરતા હોય છે અને એ બધું આપણે કર્યું આપણી પરંપરાઓ પ્રમાણે। હવે ઉત્તરાયણ એ એક એવો દિવસ છે કે ત્યાર પછી ઋતુમાં બદલાવ આવવાની શરૂઆત થતી હોય છે અને એ જે ઋતુનો બદલાવ આવે છે એ ઋતુના બદલાવ આપણી કોઈ પણ નવી સિઝન માટે એક પ્રકારનો આધારભૂત પાયો તૈયાર કરે છે। એટલે આગામી દિવસોમાં આપણા ઉનાળુ વાવેતરમાં આપણે જે કાંઈ મુખ્ય પાકોનું વાવેતર આપણે ત્યાં થતું હોય એ પૈકી તલના વાવેતરને લઈને ખાસ કરીને ઉનાળામાં આ સિઝનમાં આપણે કયા તલ વાવીએ તો આપણને એકંદર સારું રહે એને માટેની ચર્ચા આપણે આજના આ એપિસોડમાં કરીએ છીએ મિત્રો। તો આપ સૌ મિત્રો અવશ્ય બન્યા રહેજો। તો મિત્રો, આપણે ઉનાળુ વાવેતરમાં તલના વાવેતરમાં કયું બિયારણ અગર તો કઈ જાત આપણે વાવીએ તો આપણને અનુકૂળ રહે અને સમય પ્રમાણે આપણે બિયારણ સમયસર જો મેળવી શકીએ તો આપણે જે વાવવું છે એ બિયારણ આપણા હાથમાં આવી શકે। આપણે જ્યારે વાવેતર કરવાનો સમય આવી જાય અને એ સમય દરમિયાન આપણે બિયારણ ગોતવા નીકળીએ તો ઘણી વખત આપણને આપણી પસંદગી પ્રમાણેનું બિયારણ ન મળી શકે। તો આજે આપણે બિયારણ પર જે વાત કરવી છે એમાં અત્યારની સિઝનમાં આપણે બંને પ્રકારના તલ વાવી શકીએ છીએ। કાળા તલ પણ વાવી શકીએ છીએ અને સફેદ તલ પણ વાવી શકીએ છીએ। તો કાળા તલ આપણે વાવવા છે તો કાળા તલનો પાકવાનો જે સમયગાળો છે એ 110 થી 15 દિવસનો ગણાય છે એકંદર। હવે ખેતીવાડી ખાતાની સાથે એના અધિકારીઓ સાથે આપણે ચર્ચા કરી તો એમાંથી જે આપણને જવાબ જાણવા મળ્યો એ જવાબ એ છે કે કાળા તલનું વાવેતર તમારે 110 દિવસનો સમયગાળો ગણી અને કરવાનું છે। એટલે 110 દિવસનો સમયગાળો આપણે જ્યારે વાવેતરનો ગણવાનો છે ત્યારે જ્યારે તલ આપણા પાકવાની અવસ્થાએ આવે ત્યારે તડકાનું વાતાવરણ કેવું હોઈ શકે આપણા વિસ્તારમાં એને ધ્યાનમાં લઈને આપણે વાવણીનો સમય નક્કી કરીએ તો બહુ મોટા તાપના દિવસો સુધી આપણા તલ ન પહોંચી જાય। તો એને માટેનો સમયગાળો બેસ્ટ સમયગાળો કયો તો બેસ્ટ સમયગાળો આ મહિનો એટલે કે આપણા જાન્યુઆરી મહિનાનું બીજું પખવાડિયું અને બીજા પખવાડિયામાં આપણે દાખલ થઈ ગયા છીએ। એટલે હવે પછી લગભગ 8 થી 10 દિવસ વીત્યા પછી એટલે કે જાન્યુઆરી મહિનો પૂરો થવા આવે ત્યાં સુધીમાં આપણે એનું જો વાવેતર કરી શકીએ તો કાળા તલનું વાવેતર કરવાનો આપણે આગ્રહ રાખી શકીએ છીએ। 110 દિવસે આપણા તલ પાકે તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનાના 10-12 દિવસ આપણો પાક ઉભો રહે અને મે મહિનાના છેલ્લા દિવસોનો જે તાપ પડે એ તાપથી આપણો પાક બચી જાય। નહીં તો એની વિપરીત અસર થવાની શક્યતાઓ તલ જેવા સંવેદનશીલ પાક પર વધારે હોય છે। એટલે આપણે કાળા તલ વાવવાનું આપણું આયોજન છે, આપણું પ્લાનિંગ છે, કારણ કે આ વર્ષમાં કાળા તલમાં આપણને ભાવ સારા મળ્યા છે તો ખૂબ બધા ખેડૂતો કાળા તલના વાવેતર તરફ આકર્ષ્યા છે। એટલે કાળા તલનું વાવેતર જો કરવું છે તો આપણો જાન્યુઆરી મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં જાન્યુઆરી મહિનો પૂરો થવાના છેલ્લા દિવસો સુધીમાં આપણું વાવેતર થઈ જવું જોઈએ તલ। એટલે કાળા તલ વાવવા છે તો જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોમાં વવાઈ જવા જોઈએ અને એને માટેનું આપણા ગુજરાત માટેનું સારું બિયારણ ખેતીવાડી ખાતાના કહેવા પ્રમાણે ગુજરાત 10 કાળા તલ છે। એટલે આ બિયારણ આપણે સમયસર મેળવી શકીએ એટલા માટે આપણે આજે એટલે કે આપણા વાવેતરના સમય પહેલા અઠવાડિયા 10 દિવસ અગાઉ આ એપિસોડ તૈયાર કરી રહ્યા છીએ મિત્રો। હવે સફેદ તલનું વાવેતર આપણે કરવું છે તો સફેદ તલમાં આપણે કયું વાવેતર કરી શકીએ તો સફેદ તલ જે છે એને પાકવા માટેના દિવસો લગભગ 85 થી 90 માનવામાં આવે છે। 85 થી 90 દિવસે પાકે છે એટલે મે મહિનાના ખૂબ ભયંકર તાપ સુધી પહોંચે ત્યાર પહેલા લગભગ આ તલ આપણા પાકી જાય છે। આપણે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં વાવેતર કર્યું હોય તો પણ એટલે કાળા તલનું વાવેતર આપણે કરવું છે તો જાન્યુઆરી પૂરો થાય ત્યાં સુધીમાં કરી લેવાનું છે અને ત્યાં સુધીમાં ન થઈ શકે એમ હોય આપણો કોઈ પણ પાક ઉભો હોય અને આપણે તૈયારી ન કરી શકીએ એમ હોય તો ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં કે બીજા અઠવાડિયા દરમિયાન વાવેતર થાય છે તો આપણે સફેદ તલનું વાવેતર કરવાનો આગ્રહ રાખવાનો છે। અને સફેદ તલનું વાવેતર આપણે જો એ દિવસોમાં કરીશું તો મે મહિનાના ભયંકર તાપ
પહેલા આપણા તલ પાકી જશે, કારણ કે એનો પાકવાનો સમયગાળો 85 થી 90 દિવસનો છે. હવે એમાં કઈ જાત આપણે પસંદ કરવાની છે, તો ખેતીવાડી ખાતાના કહેવા પ્રમાણે આપણા વિસ્તાર માટે ગુજરાત તલ સફેદ 5 અને ગુજરાત તલ સફેદ 6 આ બે પૈકી કોઈ પણ આપણે વાવી શકીએ છીએ. હવે એ બે વચ્ચે જે ફરક છે એકંદર સામાન્ય રૂપમાં, એ ફરકને જો આપણે સમજીએ તો ગુજરાત 5 જે છે એ ડાળીઓ વાળા તલ છે કે એની અંદરથી ડાળીઓ વધારે પડે છે અને ડાળીઓમાં બધા લાગે. એની સામે ગુજરાત 6 જે છે એ ઉભળી જાત છે, એમાં ડાળીઓ ઓછી લાગે છે. ડાળીઓ ઓછી લાગે છે તો એની ઊંચાઈ થોડી વધારે થાય. 5 જે છે એને ડાળીઓ વધારે લાગે છે તો એની ઊંચાઈ થોડી ઓછી થાય. હવે આ પ્રમાણે સફેદ તલમાં આ બંને જાતો આપણે વાવી શકીએ છીએ. ઉત્પાદનમાં બંનેમાંથી કોઈ પણ જાતમાં બહુ જાજો ફરક નથી. ક્વોલિટીમાં પણ કોઈ એવો નોંધપાત્ર ફરક આ બેમાંથી એકેય જાતમાં નથી. એટલે આપણે વાવેતરના સમય પહેલા આપણી જરૂરિયાત માટેનું બિયારણ આપણે સમયસર ગોતી શકીએ એટલા માટે આપણે આજે માત્ર બિયારણના મુદ્દાને ધ્યાનમાં લઈ અને આ એપિસોડ, આ ચર્ચા તૈયાર કરીએ છીએ. આપણે બિયારણ મેળવવા માટે જે કાંઈ પ્રયાસો કરવાના હોય એમાં આપણને પૂરતો સમય મળે તો આપણે ખેતીવાડી વિભાગ એટલે કે આપણી કૃષિ યુનિવર્સિટીઓ સુધી પણ સંપર્ક કરી શકીએ છીએ. અને એ નથી આપણે કરવું તો આપણા કોઈ પણ જાણીતા એગ્રો ડિસ્ટ્રીબ્યુટર કે જેની સાથે આપણે કાયમ કામ કરતા હોઈએ અને આપણા વિશ્વાસપાત્ર વેપારી હોય એમને પણ આપણે અગાઉ કહી અને આપણા પસંદગીના વાવેતરની જાત આપણે એમની પાસે મગાવી લઈ શકીએ છીએ. એટલે આ બધી અનુકૂળતાઓ રહે આપણને એટલા માટે આપણે બિયારણ પૂરતો જ આજનો મુદ્દો પકડી અને એના ઉપર જ્યારે ચર્ચા કરી છે ત્યારે આગામી દિવસોમાં એમાં ખાતર, બાકીનું જે કાંઈ વ્યવસ્થાપન એનું કરવાનું હોય એના ઉપર આપણે અવશ્ય નવેસરથી ચર્ચા કરીશું. પણ તલના વાવેતર માટેનો આપણો બિયારણના મુદ્દાનો આ એપિસોડ આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.